હાલો એન્ડ નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. ફરી એક વખત નવો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે. રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો. તો શું છે તે ઝટકો અને કોને કોને આ ઝટકો લાગુ પડશે, આવો જાણીએ સંપૂર્ણ વિડીયો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, કારણ કે તમે લોકો વિડીયો જોઈ નાખો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. આવો જાણીએ સંપૂર્ણ વિડીયો. નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો, કારણ કે અનાજ મળતું થઈ જશે બંધ. તો કયા કયા રેશન કાર્ડ ધારકો છે જેમને અનાજ મળતું બંધ થઈ જશે, જેમના રેશન કાર્ડ બ્લોક થઈ જશે? અને જોઈ લો, તમારું તો પણ બ્લોક નથી ને, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. સૌપ્રથમ તો વાત કરીએ કે કોના રેશન કાર્ડ જે બ્લોક થઈ જશે અથવા તો બંધ થઈ જશે. તો સૌપ્રથમ જોઈએ કે જે રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય એમાંથી કોઈ પણ એક સભ્યનું આધાર કાર્ડ લિંક નહીં હોય તો એનું કાર્ડ એ બ્લોક કરી દેવામાં આવશે. તો રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હોય એમના દરેકના આધાર કાર્ડ જે રાશન કાર્ડ સાથે લિંક હોવા જરૂરી છે. જો એમાં એક પણ સભ્યનું લિંક નહીં હોય તો એવા રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે, એને અનાજ આપવામાં આવશે નહીં. ત્યારબાદ જોઈએ કે જે રેશન કાર્ડમાં ડુપ્લિકેટ આધાર નંબર લિંક થયો હોય એવા પણ રેશન કાર્ડ જે બ્લોક કરી દેવામાં આવશે. તો ઘણા બધા એવા રેશન કાર્ડ ધારકો છે જેમના રેશન કાર્ડની અંદર ડુપ્લિકેટ આધાર કાર્ડ નંબર જે લિંક હોય છે. ત્યારબાદ વાત કરીએ કે જે NFSA રેશન કાર્ડ હોય, છેલ્લા 3 કે 6 મહિનાથી અનાજ ના લીધું હોય તો તેવા રેશન કાર્ડ ધારકોનું પણ જે રેશન કાર્ડ છે તે બ્લોક કરી દેવામાં આવશે. તો 3 પ્રકારના રેશન કાર્ડને બ્લોક કરી દેવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ કે સરકાર દ્વારા પણ જે સંદેશાઓ આપવામાં આવ્યા છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું KYC કરવું ફરજિયાત. આપના વિસ્તારની જે મામલતદાર ઝોનલ કચેરીનો સંપર્ક કરી અને ત્યાં તમે રૂબરૂ જઈને અથવા તો માય રાશન એપથી KYC એ તાત્કાલિક કરવા વિનંતી. તો તમારા જો રેશન કાર્ડની અંદર KYC નહીં હોય તો ફરજિયાત KYC કરવું પડશે. તો તમે માય રાશન એપ્લિકેશનથી પણ KYC કરી શકશો અથવા તો તમને જે મામલતદાર કચેરી અથવા તો જે કચેરી હોય ત્યાં તમે જઈને KYC કરી શકશો. ત્યારબાદ વાત કરીએ કે આપના રેશન કાર્ડ ઉપર લાંબા સમયથી 6 કે 12 માસથી વધુ કોઈ પણ પ્રકારે વિતરણ માટે જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલ નથી. આથી સૌપ્રથમ આપના કુટુંબના સભ્યોના આધાર કાર્ડ નંબરની વિગતો સાથે જે મામલતદાર કચેરી અથવા તો ઝોનલ કચેરી તાત્કાલિક સંપર્ક કરીને KYC ની પ્રક્રિયા એ પૂર્ણ કરવા વિનંતી. તો જે રેશન કાર્ડ હોય એમાં જો તમે 6 મહિના અથવા તો 12 મહિનાથી રેશન કાર્ડ લીધું ના હોય તો તમારે તમારા દરેક સભ્યોના આધાર કાર્ડને લિંક કરવાનું રહેશે. ત્યારબાદ KYC કરાવવાનું રહેશે. તો હવે KYC કેવી રીતે કરવું અથવા તો તમે ચેક કેવી રીતે કરી શકો કે તમારા રેશન કાર્ડની અંદર KYC થયેલું છે, તો તેની આપણે માહિતી મેળવીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે માય રાશન એપ્લિકેશન જે ઓપન કરવાની રહેશે. ત્યારબાદ તમારે જે તમે પાસવર્ડ બનાવેલો હોય અથવા તો તમે અહીં સ્વિચ એકાઉન્ટ પર જઈને તમે મોબાઈલ નંબર નાખી OTP નાખીને તમે જે માય રાશન એપ્લિકેશન ખોલી શકશો. ત્યારબાદ કંઈક આ પ્રકારનું પેજ જે ઓપન થઈને આવી જશે. તો અહીં તમે જોઈ શકો છો જે આધાર અને મોબાઈલની સ્થિતિ જે આપેલું છે આની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એની પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ જે ખુલીને આવી જશે. અહીં તમારે તમારા રેશન કાર્ડ ની અંદર જે તમારો રેશન કાર્ડ નંબર હોય એ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ આ કેપ્ચા કોડ જે 5412 આપવામાં આવેલો છે એ તમારે અહીં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીં જે વિગતો બતાવો જે આપેલું છે એના પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા જે KYC થઈ ગયું હશે તેની દરેક વિગત અહીં આવી જશે. તો અહીં તમે જોઈ શકો છો કે ઘરમાં કેટલા સભ્યો છે રેશન કાર્ડની અંદર તે પણ આવી ગયું. ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર આવી ગયો છે. હવે અહીં તમે જોઈ શકો છો કે KYC પેન્ડિંગ લખેલું આવે છે, એટલે કે તમારું KYC થયેલું નથી, હાલમાં પેન્ડિંગ છે. તો દરેક સભ્યોનું KYC પેન્ડિંગ છે અને અહીં મોબાઈલની સ્થિતિ પણ આપવામાં આવેલી છે જે તમારા મોબાઈલની અંદર છેલ્લા 4 આંકડા આપેલા છે. તો દરેક સભ્યોની અંદર જે એક મોબાઈલ નંબર રજીસ્ટર છે અને KYC થયેલું નથી. તો આવી રીતે તમારા મોબાઈલની અંદર માય રાશન એપ્લિકેશનમાં જઈને તમે જે KYC થયેલું છે કે નહીં એ તમે ચેક. જો તમને KYCમાં પ્રોબ્લેમ થતી હોય તો આપણી ચેનલ ઉપર ઘણા વિડીયો પડ્યા છે, જઈને જોઈ લેજો પ્લેલિસ્ટમાં.